નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ અરુણકર અતુલકુમાર પ્રદીપભાઈ. હું ભારતીય સેનામાંથી 18 વર્ષ સર્વિસ કરી 31 ઓગસ્ટ 2025ના રોજ રિટાયરમેન્ટ થયો છું અને હાલ મૂળ ગાંધીનગરનો જ રહેવા છું અને ગાંધીનગરમાં જ રહું છું. મને સૌથી વધારે ક્વેશ્ચન એ જ પૂછવામાં આવે છે કે તમે આટલા ઓછા સમયમાં ડીવાયએસઓની એક્ઝામ કેવી રીતે પાસ કરી. જે બી આપણા વિદ્યાર્થી મિત્રો છે, મારા એક્સ સર્વિસમેન છે, સગા સંબંધીઓ છે, તો પ્રાજેશ્વર ફાઉન્ડેશનના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી હું તમને જણાવવા માગું છું કે આ જર્ની શોર્ટ તો છે, પણ ક્યાંક ને ક્યાંક તૈયારી મેં ધીમે ધીમે શરૂઆત કરી હતી અને એના માટે ભારતીય સેનાનો જે રોલ છે બહુ મોટો રહ્યો છું. હું 31 ઓગસ્ટ 2025ના રોજ રિટાયરમેન્ટ થયો ત્યારે ભારતીય સેનામાંથી 4 વસ્તુ હું લઈને સાથે આવ્યો હતો અને હું આના માધ્યમથી તમારા જોડે શેર કરવા માંગીશ તાકી તમે બી એનામાંથી કંઈક શીખ લઈ શકો અને તમે પણ આગળ વધી શકો. એ મહત્ત્વની 4 વસ્તુમાં ફર્સ્ટ છે ડિસિપ્લિન, અનુશાસન. કોઈ પણ વસ્તુ અચીવ કરવા માટે કે આગળ વધવા માટે અનુશાસન ખૂબ જ જરૂરી છે. જ્યારે તમારી અંદર અનુશાસન હશે તો તમે એ વસ્તુને વહેલા નહીં તો મોડા જરૂર તમે ત્યાં સુધી પહોંચી જશો. એના એટલા માટે તમારે અનુશાસન પોતાનામાં રાખવું ખૂબ જરૂરી છે. હું રિટાયર થઈને આવ્યો એટલે મારું લક્ષ્ય એક જ હતું કે મારે ગમે તે રીતે જીપીએસસીની કોઈ પણ એક્ઝામ ક્લિયર કરવી છે અને ડીવાયએસઓ મારા માટે બહુ ગોલ્ડન ચાન્સ હતો કારણ કે હું મૂળ ગાંધીનગરનો રહેવાસી છું અને ડીવાયએસઓની ઓલવેઝ એ ગાંધીનગરમાં જ પોસ્ટિંગ રહે છે. તો મારા માટે બહુ ગોલ્ડન ચાન્સ હતો એટલે મારે ગમે તે રીતે એને અચીવ કરવું હતું. તો મેં હંમેશા શિક્ષણ બાબતે ડિસિપ્લિન હંમેશા જાળવી રાખ્યો છે અને મારા ક્લાસમાં આવવાનો ટાઈમ થઈ ગયો કે નોટ્સ બનાવવાનો મેં હંમેશા એ સમયસર કર્યું છે બધું તાકી એ બધે કામ લાગે આગળ જઈને અને તેનું રિઝલ્ટ તમે જોઈ શકો છો. બહુ જ શોર્ટ ટાઈમમાં મને આ મળી ગયું. એના પછી સેકન્ડ વસ્તુ છે મેનર્સ. તમારું એઝ અ એક સિવિલિયન હોય કે એક યુનિફોર્મ પર્સન હોય, તમારી અંદર મેનર્સ હોવું બહુ જરૂરી છે. તમે એક ગવર્મેન્ટ અધિકારી બનવા માંગો છો, એના પછી ગવર્મેન્ટ વિભાગમાં જવા માંગો છો, તમારી અંદર એક સારા હકારાત્મક મેનર્સ હોવું જોઈએ તમારી અંદર તાકી તમે બે માણસને મોટિવેટ પણ કરી શકો અને તમે આગળ પણ વધી શકો. થર્ડ છે ટાઈમ પંચ્યુઅલિટી, સમયની પાબંદી. તમારે સમયથી આવી જાઓ. મારો ક્લાસ 8:30નો રહેતો હતો, હું સમયસર 8:20 સુધી લાસ્ટ ક્લાસમાં પહોંચી જતો હતો. કેમ કે લેટ આવું એ બહુ એક અધિકારીની કે એક કર્મચારીની સારા ગુણ નથી. તો આપણે સમયની પાબંદી બહુ જરૂરી છે અને એક વિદ્યાર્થીમાં જરૂરી હોવું જોઈએ. ચોથું થઈ ગઈ યુનિટી, એકતા. તમે કોઈ બી કાર્ય કરી રહ્યા છો, સંગઠનમાં કાર્ય કરો છો, વિદ્યાર્થી છો, તમે ભેગા થઈને સંગઠન બનાવો, સાથે વાંચો, ડિસ્કસ કરો, એ તમને પોઝિટિવ એટમોસ્ફિયર આપશે. એના માટે તમારે પોઝિટિવ લોકો સાથે, સકારાત્મક જે વિચારસરણીવાળા લોકો સાથે રહેવું પડશે, એક માહોલ ક્રિએટ કરવો પડશે. તો તમે એ આગળ વધવાના તમારા ચાન્સીસ વધી જાય છે. મારું જીપીએસસી કરવાનું મુખ્ય કારણ એ હતું કે મને વાંચનનું બહુ શોખ હતો કે મને વાંચન ગમે ત્યાં મળતું તો હું વાંચન કરી લેતો. મને હાલતા ચાલતા મને પોસ્ટર બી દેખાય તો હું એની અંદર કંઈક અચીવ કરવા જેવું હતું તો હું વાંચી લેતો. તે વાંચન થઈ ગયું, કરંટ અફેર થઈ ગયું, ન્યૂઝ થઈ ગયા. હું એઝ અ જોબ પર રહેતો ત્યારે પણ હું ન્યૂઝ ડેલી બેઝિસ પર વાંચતો. એટલે મારું અમુક સબ્જેક્ટ બહુ ક્લિયર હતા મારા આવવાની પહેલાં. જ્યારે મારી નિવૃત્તિની ડેટ આવી માર્ચમાં 2025ના રોજ મને ખબર પડી ગઈ કે મારે 31 ઓગસ્ટ 2025ના રોજ રિટાયરમેન્ટ થવાનું. એ સમયે ડીવાયએસઓનું ફોર્મ ફિલઅપ થઈ રહ્યું હતું તો મેં ભર્યું, પણ સમય મારા જોડે બહુ ઓછો હતો. હું મે મહિનામાં રજા આવ્યો હતો. પછી મેં મારા કઝિન જોડે જે આની તૈયારી કરે છે અને અત્યારે સચિવાલયમાં જોબ પણ કરે છે, એમણે મને સલાહ આપી મને કે તમે ઘરે વાંચશો એના કરતાં બેટર છે તમે ક્લાસીસ ચાલુ કરો, કોઈના મેન્ટરશીપમાં કામ કરો, તમને બહુ જ ફાયદો થશે તમારા સ્ટડી માટે. ત્યારે પછી હું પ્રાજેશ્વર ફાઉન્ડેશનમાં આવ્યો. ત્યારે હું ઓન સર્વિસ જ હતો. ત્યારે PCM 5 કરીને બેચ ચાલુ હતી, પ્રિલિમ્સ કમ મેન્સ. હું એમાં જોડાયો. હું 1 મહિનો રજા ઉપર હતો. મેં 25 દિવસ કન્ટિન્યુ ક્લાસીસ કર્યા. એના પછી હું જોબ પર ગયો. ત્યાં મને 3 મહિના મેં ઓનલાઈન ક્લાસીસ જોયા. મારું જે બેઝિક છે, જે પ્રિલિમ્સ માટે કન્ટેન્ટ હતું, એ મેં આવી રીતે મેં નોટ્સ બનાવીને
પછી ફેકલ્ટી જોડે હું કનેક્ટ રહ્યો, પ્રજેશ્વ ફાઉન્ડેશનના ટીચરો જોડે, અને મને ગાઈડન્સ આપ્યું કે તમારું આવી રીતે કટ ઓફ જાય છે અને તમે આ પ્રમાણે મહેનત કરશો તો તમને પોઝિટિવ મળશે રિઝલ્ટ. તો એના થ્રુ હું તૈયારી કરતો રહ્યો અને હું 3 સપ્ટેમ્બરના રોજ રિટાયર થઈને ઘરે પહોંચ્યો હતો અને 7 સપ્ટેમ્બરે એક્ઝામ હતી. કોન્ફિડન્સ મારું થોડુંક ઓછું હતું કેમ કે મારી તૈયારી ફક્ત 3 મહિનાની જ હતી. મને એવું કે 3 મહિનામાં હું કેવી રીતે કરી લઈશ પ્રિલિમ્સ. પણ મેં કીધું અત્યારે ઘરની નજીક મારો નંબર આવ્યો હતો એક્ઝામનો, તો મેં કીધું આપી દેવા દો, જે થવું થશે. પણ સકારાત્મક રીતે હું ગયો હતો એક્ઝામ આપવા માટે કે થઈ જશે મારાથી. અને મારા જોડે કન્ટેન્ટ વાંચવા માટે ફક્ત ક્લાસ નોટ્સ હતી, એના સિવાય બહારનું કોઈ જ મટીરિયલ નહોતું મારા જોડે. મેં એવી રીતે પ્રિલિમ્સ આપી અને પ્રિલિમ્સમાં મને કોન્ફિડન્સ નહોતો જે દિવસે રિઝલ્ટ આવ્યો કે મારે જોવું જોઈએ. હું રાત્રે રીડિંગ કરી રહ્યો હતો, મારા મિત્રએ કીધું રિઝલ્ટ આવી ગયું જોઈ લે. મેં કીધું ચાન્સીસ ઓછા છે કે મારી તૈયારી નથી. મિત્રએ કીધું તો પણ તું મને નંબર મોકલ, હું જોઈ આપું છું. એ ઓલરેડી મારો મિત્ર એક સર્વિસમેન છે, એ 2 વર્ષથી તૈયારી કરે છે. એણે મને કીધું કે તારું થઈ ગયું છે અને મારું નથી થયું. મને કે તને ખૂબ અભિનંદન કે તે આટલા સમય ઓછા સમયમાં પ્રિલિમ્સ કરી નાખી DYSO જેવી એક્ઝામની. હવે મારા જોડે ખુશી બી હતી અને દુઃખ બી હતું કે હવે 1.5-2 મહિનામાં હું મેન્સ કેવી રીતે કરીશ. ચેલેન્જ એ હતી મારા માટે કે 18 વર્ષ સર્વિસ કર્યા પછી લખાણ મારા માટે છૂટી ગયું હતું અને એ ટ્રેક ઉપર લાવવા માટે ખાસ કરીને ઇંગ્લિશ સબ્જેક્ટ તો થોડો મારા માટે રૂટિનનો હતો, પણ ગુજરાતી થોડુંક છૂટી ગયું હતું. એમાં ગ્રેમેટિકલ મિસ્ટેક. મેં કીધું મારે આની ઉપર કામ કરવું પડશે. હું ફેકલ્ટી જોડે મળ્યો, હું સર આવી રીતે છે, સમય બહુ ખૂબ ઓછો છે, 1.5-2 મહિના જ છે અને મારે મેન્સ કરવી છે ગમે તે રીતે. એમણે મને ગાઈડ કર્યા કે તમે લાસ્ટથી લખવાનું ચાલુ કરો અને એ બહુ પોઝિટિવ રહ્યું મારા માટે. એઝ અ શું કહેવાય ફેકલ્ટી અને મારી સર્વિસનો અનુભવ પ્રમાણે હું બી વિદ્યાર્થી મિત્રોને એ જ કહેવા માગું છું કે તમે ખાલી પ્રિલિમ્સની તૈયારી ના કરો, મેન્સની તૈયારી ખૂબ જરૂરી છે. પ્રિલિમ્સ તમારું કન્ટેન્ટ બેઝ છે, પણ મેન્સ તમારું ઓવરઓલ છે. એમાં તમારી વિચારસરણી કેવી રીતે છે, તમે કેવી રીતે જુઓ છો, તમારી લેખન પદ્ધતિ કેવી છે, એ બધું જ દર્શાવે છે. એટલે તમે સાથે સાથે મેન્સની તૈયારી કરતા રહો. કેમ કે હું ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જોતો હોઉં છું ખાલી પ્રિલિમ્સ ઉપર ફોકસ કરે છે. એક પ્રિલિમ્સ પતે એટલે બીજી ચાલુ થાય છે. DYSOની પતિ STI ચાલુ કરી, STI પતિ CCI ગૌણ સેવાની કોઈ બીજી ભરતી આવી, તો ફક્ત ને ફક્ત પ્રિલિમ્સ ઉપર ફોકસ કર્યા કરે છે. એના લીધે શું થાય છે, જ્યારે ખરેખર એમની મેન્સ આવે છે ત્યારે એમની તૈયારી અપૂરતી રહે છે. તો એ અપૂરતી ના રહે, તમે સાથે સાથે લખાણ કરતા રહો, તમારું કન્ટેન્ટ વધશે, લખવાની સ્પીડ વધશે, હેન્ડ રાઇટિંગ સુધરશે, તમારું થિંકિંગ એનાલિસિસ કરવાની ક્ષમતા વધશે. એટલે તમે લખાણને તમારા રૂટિનમાં નાખો ડેલી બેસિસ પર, એટલે તમારું પ્રિલિમ્સ બી થશે સાથે સાથે મેન્સ બી થશે. એવી રીતે સમય ઓછો હતો મારા સાથે. મારી જોડે સરે મને ગાઈડ્સ કર્યા કે ઉત્સવ સરને મળ્યો. ઉત્સવ સર કે તમે લખો ક્વેશ્ચન મને આપો, હું ચેક કરીને આપીશ તમને. સકારાત્મક મને એમને મોટિવેટ કર્યા કે થઈ જશે તમારું એટીટ્યૂડ બિહેવિયર જો મને લાગે છે કે થઈ જશે, તો મને ઘણી પોઝિટિવ ઉર્જા મળી કે ના હું કરી શકું છું. ભલે ઓછો સમય છે મારી જોડે, મેં કન્ટિન્યુ મહેનત ચાલુ રાખી. હું લખતો હતો, હું રેગ્યુલર ક્લાસમાં બી આવતો હતો. પછી હું PCM 5માં જતો રહ્યો હતો કેમ કે નવી બેચ સ્ટાર્ટ થઈ હતી 8 ઓક્ટોબરથી. તો હું એ બેચમાં જોડાયો હતો. મેં પ્રિલિમ્સ માટે કન્ટેન્ટ તું મારા જોડે થોડુંક તો હું એને મેન્સની અંદર યુઝ કરી રહ્યો હતો, લખાણ કરી રહ્યો હતો. તો ઘણું બધું મારું ઇમ્પ્રુવમેન્ટ થયું. ધીમે ધીમે મોક ટેસ્ટો આપ્યા, મને થોડો કોન્ફિડન્સ કયો કે ના કે હવે હું લખી શકું છું. સરે મને એક જ વસ્તુ કીધું કે તમે પેપર પૂરું કરીને આવજો, તમારા માર્ક આવશે ને આવશે ને આવશે. તો મારો લક્ષ્ય હતો કે જે બી ક્વેશ્ચન આવે છે મારે પૂરા કરવા છે. એ સકારાત્મક પોઝિટિવ સાથે હું લખતો ગયો અને મને રિઝલ્ટ મળ્યું. અને એના પછી મેં STIની પણ આપી, પ્રિલિમ્સ આપી, પ્રિલિમ્સમાં બી હું પાસ થયો. મેન્સ આપી, મેન્સનું રિઝલ્ટ વેઇટિંગ છે. પણ મને એટલો વિશ્વાસ છે કે એમાં 100% એમાં મને સકારાત્મક રિઝલ્ટ મળશે. સાથે સાથે મેં અત્યારે GPSC 1-2ની પ્રિલિમ્સ આપી, એમાં બી હું પાસ થઈ ગયો છું અને મેન્સની મારી તૈયારીઓ ચાલુ છે. તો એવી રીતે તમારું હંમેશા પોઝિટિવ રહેશો,
તો તમને જરૂર ને જરૂર રિઝલ્ટ મળશે. એના માટે તમારે થોડાક સમય માટે આમાં ઇન્વોલ્વ થવું પડશે. થોડોક સમય માટે તમારે દોસ્તી, પ્રસંગો, તહેવારો એ થોડાક મૂકી દેવા પડશે. કેમ કે જીવનમાં એ ચક્ર ચાલ્યા કરે છે. દરેક માણસની એક પોઝિટિવ પણ હોય છે, નેગેટિવ પણ હોય છે. મેં ઘણા વખત લોકો જોડે સાંભળ્યું છે કે એક્સ સર્વિસમેનનું રિઝલ્ટ શું કહેવાય મેરિટ ડાઉન જાય છે. પણ અમારા શું કહેવાય આ બી છે, નુકસાન બી છે કે અમે 18-20 વર્ષ સર્વિસ કરીને આવીએ છીએ, લખાણ છૂટી જાય છે, અમારું વાંચન પદ છૂટી જાય છે. મેં 2003માં મારું સ્કૂલિંગ કર્યું હતું, એના પછી હું 2025-26માં એક્ઝામ આપું છું. 20, 22, 23 વર્ષ પછી હું લખું છું. તો ઘણું બધું આગળ નીકળી ગયું હોય છે. તો ચેલેન્જિંગ અમારા માટે બી હોય છે. તો એનાથી નિરાશ નથી થવાનું, પોઝિટિવ રહેવાનું છે કે હું કરી શકું છું. હું માનું છું કે જે યંગ જનરેશન છે, જે સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છે, એ લોકો માટે ચેલેન્જિંગ છે, કોમ્પિટિશન છે. પણ એ સ્પર્ધામાંથી તમારે કંઈક અલગ કરવાનું છે અને પોતાની જાતને સાબિત કરવાનું છે. હું ઘણા વિદ્યાર્થીઓને જોઉં છું કોમ્પ્લેક્સમાં, એ મૂળ વતન છોડીને 1-2 વર્ષથી અહીંયા ગાંધીનગરમાં રહે છે, મહેનત કરે છે, પણ અમુક નિરાશ થઈ જાય છે કે સફળતા નથી મળતી. એટલે જરૂર નથી કે સફળતા તરત મળે. તમે ગાઈડન્સ લો, જે ઓલરેડી સિલેક્ટ થઈ ગયા છે. તમે ફેકલ્ટી જોડે આવો, મળો કે સર મારું આટલું રહી જાય છે તો શું કારણ હોઈ શકે છે. એ તમે પોતાની જાતે એનાલિસિસ કરો, એને દૂર કરવાની પ્રયત્ન કરો. અને એ સ્ટડી એ જાતે તમારે કરવું પડશે. તમે બીજા ઉપર નિર્ભર રહેશો અને પોતાની ભૂલ નહીં સ્વીકારો તો તમને રિઝલ્ટ મળવાનું થોડુંક મુશ્કેલ થઈ જશે. આ સ્પર્ધાત્મક પરીક્ષા છે, સમયે સમયે બધું બદલાતું રહે છે. તમને ખ્યાલ હશે જીપીએસસીના ચેરમેન બને હસમુખ પટેલ સાહેબ, એમની ટેસ્ટ લેવાની પદ્ધતિ અલગ છે. એ તમને ઓપન એન્ડેડ ક્વેશ્ચનો પૂછે છે. મેન્સમાં અત્યારે મેં આપી, ડીવાયએસઓ એસટીએ આપી, તો મેં જોયું કે પીવાયક્યુ મેં સોલ્વ કર્યા હતા, એમાં અને અત્યારના પેપરમાં ઘણું ચેન્જમેન્ટ છે. એ ઓપન એન્ડેડ ક્વેશ્ચન તમને પૂછી રહ્યા છે, એ તમારું એનાલિસિસ જોઈ રહ્યા કે તમે કેવી રીતે વિચારી રહ્યા છો. એઝ એક અધિકારી તમને બનાવી રહ્યા છે, તો તમારું ગોખણપટ્ટી નથી જોઈ રહ્યા, એ ફક્ત તમારું એનાલિસિસ જોવે છે. તમે સમાજને, દુનિયાને કેવી રીતે જોઈ રહ્યા છો, કેવું એનાલિસિસ કરી રહ્યા છો, અને એનાલિસિસ પણ એ પણ પોઝિટિવ કેવી રીતે કરી રહ્યા છો. એટલે પોઝિટિવિટી, એક અધિકારી બનવા માટે તમારી અંદર પોઝિટિવિટી બહુ હોવી ખૂબ જ જરૂરી છે. એના માટે તમારે એવું ગ્રુપ તૈયાર કરવું પડશે, એવા લોકોની વચ્ચે રહેવું પડશે, તમારે પોઝિટિવ બનવું પડશે, વિચારવું પડશે. અને એ તમે પોઝિટિવ બનશો તો તમને ચોક્કસ રિઝલ્ટ મળશે. અને હું એટલું પ્રોમિસ કરું છું, જ્યારે તમારામાં પોઝિટિવિટી હશે, ભલે તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સક્સેસ નહીં જાઓ, પણ તમે કોઈ બી ફિલ્ડમાં જોબ કરશો કે બિઝનેસ કરશો, એ અભિગમ તમને ક્યાંક ને ક્યાંક તમારે જ્યાં પહોંચવું હશે ત્યાં તમને જરૂર પહોંચાડશે. એટલે એ ખૂબ જ જરૂરી છે તમારે એક ડિસિપ્લિન રહેવું અને એક સકારાત્મક રહેવું. એ તમને તમારા લક્ષ્ય સુધી જરૂર પહોંચાડશે. એટલે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ એક્ઝામ હોય કે પર્સનલ લાઈફ હોય, તમારે હંમેશા સકારાત્મક રહેવાનું ખૂબ જરૂરી છે. અટેમ્પ્ટ તો એવું છે કે અટેમ્પ્ટ તો જીવનમાં આવ્યા કરશે. એક્ઝામ હોય કે પછી લાઈફ હોય, તો એનાથી નિરાશ નથી થવાનું. એનાથી વિચારવાનું છે કે મેં ભૂલ શું કરી, અને એ જાતે વિચારવાનું છે અને એ સ્વીકારવાની છે ભૂલ. મારું હંમેશા રહેતું હતું કે મારે પ્રિલિમ્સમાં કેમ ઓછા આવ્યા, મારે કોમ્પિટિશન એક્સ સર્વિસમેન સાથે નથી કરવી, મારે જનરલ જોડે કરવી છે, કે એનું મેરિટ આટલું ગયું તો મારે એનાથી 20 માર્ક કેમ ઓછા આવ્યા. હું કરી શકું છું, એ કરી શકે તો હું પણ કરી શકું છું. તો મેં હંમેશા એ અભિગમ રાખ્યો છે કે મારે એ લેવલે પહોંચવું છે. તો હું એ લેવલે પહોંચવાનું વિચારીશ તો હું એક્સ સર્વિસમેનમાં કમસે કમ આગળ રહીશ. તો તમારો અભિગમ હંમેશા એવો હોવો જોઈએ કે મારે ટોપ કરવું છે. તો તમે જરૂર એની લિસ્ટમાં તો પહોંચી જ જશો. પણ તમે એવું વિચારશો કે ના, બસ મારે લિસ્ટમાં છેલ્લો નંબર આવી જાય તો બી ચાલશે, તો તમે છેલ્લો જ નંબર વિચારી રહ્યા છો, તો પેપર કેવું આવી શકે છે, ચેકર કેવા આવી શકે છે, તમને નથી ખ્યાલ, તો તમે લિસ્ટની બહાર બી થઈ શકો છો. એટલે તમે વિચાર કરો કે મારે ટોચ ઉપર પહોંચવું છે, તો તમે જરૂર લિસ્ટમાં તો આવી જ જશો. પરિવાર થઈ ગયો, એના પછી મિત્રો થઈ ગયા, પ્રજેશો ફાઉન્ડેશન થઈ ગયું, મને બહુ સપોર્ટ મળ્યો. મારું એકલાની કોઈ સિદ્ધિ નથી કે મારા એકલાથી વિચારવાથી કે હું આ પદ ઉપર પહોંચી શકું છું. સપોર્ટ જરૂર મળ્યો છે. હું વાંચવા માટે હું મારું ઘરને પ્રેફરન્સ વધારે આપતો હતો.
હું ક્લાસમાંથી જઈને જે બી ક્લાસ નોટ બનાવતો હતો એને જ રીડિંગ કરતો હતો. મને ક્લાસ નોટ બહુ બેનિફિટ આપ્યો છે અને ક્લાસ નોટ દરેક વિદ્યાર્થીએ પોતાની બનાવવી જોઈએ. ક્લાસ નોટ પ્લસ પોતાની પર્સનલ નોટ બનાવવી જોઈએ. હું યુટ્યુબ પર વિડીયો જોતો તો વિડીયોમાંથી બી મને ઘણું એવું જ્ઞાન મળતું કે જે મને એવું લાગે છે કે આ કન્ટેન્ટ છે મારે મેન્સમાં લખવા જેવું છે, એને હું જરૂર રજિસ્ટરમાં લખતો, તાકી એના રિલેટેડ કોઈ ક્વેશ્ચન આવે તો હું એને એની અંદર ઉતારી શકું. ડેલી બેસિસ ઉપર હું ન્યૂઝપેપર લગભગ 20 વર્ષથી ડેલી મારું રીડિંગ છે, તો એ ડેટા મારા જોડે હંમેશા રહ્યો છે અને એના શું કે કોલમ આવે છે હું જરૂર વાંચું છું કે એ મેન્સ માટે બહુ કામ કરે છે. તો દરેક વ્યક્તિએ એ વાંચવા જોઈએ. જે બી તમને ન્યૂઝપેપર ગમે છે એનું વાંચો, પણ એનાથી તમારે શું છે, શબ્દો ભંડોળ વધશે અને શબ્દો ભંડોળ મેન્સ માટે બહુ જ કામ આવશે. તમે પ્રિલિમ્સ એકવાર ગોખેલું હશે તો પાસ થઈ જશો, પણ મેન્સ માટે એ નથી જોઈતું. મેન્સ માટે તમારું એનાલિસિસ જોઈશે, તમારી વિચારવાની ક્ષમતા જોઈશે. અને અત્યારના જે જીપીએસસીના ચેરમેન છે એમને એ જ જોઈએ છે કે જે અધિકારી બનવા માંગી રહ્યો છે એની અંદર કેટલું પોટેન્શિયલ છે અને કેટલું એનાલિસિસ કરી શકે છે. એના પછી શું કહેવાય, રાજેશભાઈનો ખૂબ ખૂબ તહે દિલથી આભાર છે, ઉત્સવ સરનો, કે એમણે હંમેશા મને મોટિવેટ કર્યો છે. ફેકલ્ટીનો ખૂબ આભાર છે કે એમણે ક્લાસમાં જરૂરિયાત જેટલું મને શીખવાડ્યું, જે ખરેખર જરૂરી છે. મને યાદ છે હું જ્યારે ફર્સ્ટ દિવસે આવ્યો હતો તો ફર્સ્ટ લેક્ચર હતો ચિંતન જાની સરનું. એમણે એવું કીધું હતું કે તમે જે વાંચો છો એના કરતાં મહત્ત્વનું છે કે શું વાંચવું અને શું ન વાંચવું. એ વસ્તુનો જ્યારે તમે ફરક સમજી જશો તો તમને જરૂર સફળતા મળશે. એટલે ખોટો ડેટા તમારા મગજમાં સ્ટોર કરવાથી કોઈ જ ફાયદો નથી. જરૂરિયાત પ્રમાણે વાંચો. અને ફેકલ્ટી આટલા વર્ષથી લાઇનમાં છે, એ આટલી એક્ઝામો એ લોકો જોવે છે, એનાલિસિસ કરે છે, એ લોકો જોડે અઢળક જ્ઞાન છે. તો આપણે એ લેવાનું છે અને એ આપવા માટે તૈયાર છે. બસ આપણે લેવાનું છે અને આપણે સામેથી જવાનું કે સર મને આ પ્રોબ્લેમ પડે છે, શું કરવું જોઈએ, તો એ તમને જરૂર ગાઈડન્સ આપશે. તો એટલે મેં હંમેશા એ જ કર્યું કે ખોટો ડેટા સ્ટોરેજ નથી કર્યો મારા મગજમાં. જે જરૂરિયાત હતો, ચિંતન સરની શું કે ક્લાસ નોટ હતી, બહુ મને બેનિફિટ્સ આપ્યા. તો ક્લાસ નોટ્સ થઈ ગયા એ બહુ જરૂરી છે. તમે ગમે તે ફ્રેન્ડે કીધું કે આ મટીરિયલ વાંચ, કે બુક સ્ટોરમાં આ બુક સારી આવી છે વાંચ, તો તમે એટલું બધું સ્ટોરેજ કરી રાખશો તો તમે એ શું કે નકામું છે. તો એ સ્ટોરેજ તમે ના કરો મગજમાં. તમે જરૂરિયાત પ્રમાણે પીવાયક્યુ સોલ્વ કરો. પીવાયક્યુમાં કેવા ટાઈપના ક્વેશ્ચન આવે છે, લેટેસ્ટ પીવાયક્યુ કરો. હસમુખ પટેલ સાહેબ આયા, એમના પછી એમણે 5-6 એક્ઝામો લીધી. એનું એનાલિસિસ કરો કે એ શું ઈચ્છી રહ્યા છે. એક અધિકારી જે બનવા માંગી રહ્યો છે એસ્પિરન્ટ્સ, એના જોડે શું અપેક્ષા છે, તો એનું એનાલિસિસ કરીને તમે વાંચો. ગમે તે વસ્તુ ના વાંચો અને ગમે તે વસ્તુ વાંચીને સમય ના વેડફો. એના પછી હું વિદ્યાર્થી મિત્રોને એ વસ્તુ કહેવા માંગીશ કે ફ્રી થઈને વાંચો અને શું કહેવાય, એને એન્જોયમેન્ટ લો. મને વાંચનનો શોખ છે, એ ક્યાંક ને ક્યાંક બહુ સકારાત્મક રહ્યો મારા માટે, આ પદ સુધી પહોંચવા માટે. અને હજુ બી મારું લક્ષ્ય હંમેશા જીપીએસસી 1-2 રહ્યું છે અને એના માટે હું લડતો રહીશ કે મારે કરવું છે. મેં ઇન્ડિયન આર્મીમાં બી એસીસી આપી હતું, કમિશન, આર્મી કેડેટ કોલેજ. હું પ્રિલિમ્સ બી પાસ થયો, મેન્સ બી પાસ થયો, ઇન્ટરવ્યૂમાં હું નિષ્ફળ રહ્યો. પછી હું ઓવરએજ થઈ ગયો, એટલે પછી હું આગળ ના વધી શક્યો. પણ મારું લક્ષ્ય પછી અધિકારી બનવાનું હતું. તો એ પછી મેં વિચાર્યું હું રિટાયરમેન્ટ થયા પછી જીપીએસસી દ્વારા એ અચીવ કરીશ. એટલે મેં તૈયારી ચાલુ રાખી, મેં વાંચવાનું મૂક્યું નહીં. એટલે એના માટે તમારે સતત મહેનત કરતા રહેવું જોઈએ. એની સાથે સાથે તમારું રીડિંગને થોડુંક આદતમાં નાખો, લખાણને આદતમાં નાખો. એ નાખશો તો તમને બહુ જ ફાયદો થશે. જો તમે ખાલી પ્રિલિમ્સ માટે વાંચ્યા કરશો અને મેન્સ માટે લખશો નહીં તો પછી તમે પ્રિલિમ્સ થઈ જશો, પણ મેન્સ માટે તમને પછી તમે એવું થશે તમે 50% ક્લિયર કરી નાખ્યું છે, 50% માટે રહી જાઓ છો. અને તમે શું કહેવાય કેલેન્ડર જોઈ શકો છો કે ભરતીઓનું એક ભરતીને ક્લિયર થતાં 1.5-2 વર્ષ નીકળી જાય છે. દરેકને એક સમયની મર્યાદા હોય છે. ઘરેથી તમને છૂટ આપી છે વાંચવા માટે. અને એનાથી બી મહત્ત્વનું છે કે તમે આ ફિલ્ડમાં જાતે આવવા માંગો છો. તો તમે જાતે આવવા માંગો છો તો તમારે આ વસ્તુ માટે બેસ્ટ આપવું ખૂબ જરૂરી છે. તમે તમારું બેસ્ટ નહીં આપો તો કોણ આપશે? કે તમારે આ સક્સેસ થવું છે, ના કે પરિવાર માટે, ના કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી માટે. મહત્ત્વનું શું છે કે તમારે સક્સેસ થવું છે અને આ ફિલ્ડમાં જ થવું છે.
તમને બિઝનેસ કરવું છે તો તમે બિઝનેસ માટે બેસ્ટ આપશો, પણ તમારે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષા માટે જવું છે, એક અધિકારી બનવું છે, જાહેર સેવક બનવું છે, તો તમે એના માટે બેસ્ટ તમારે જ આપવાનું છે. તો એ બેસ્ટ આપો, અને બેસ્ટ આપવા માટે સાચી દિશા બહુ જરૂરી છે. અને દિશા ગાઈડન્સ ક્યાંથી મળશે? તમને કોઈ સંસ્થામાંથી મળશે. એવું શું કહેવાય, માર્કેટિંગ નથી કરી રહ્યો પ્રદેશનું, તમે કોઈ બી સંસ્થામાં જઈ શકો છો, પણ એ બહુ જરૂરી છે. આ જ્યારે વસ્તુ મેં જાતે કરી હોત તો લગભગ હું આ સક્સેસ ના ગયો હોત. મેં જાતે કઈ બી વસ્તુ વાંચી હોત તો મને એટલું કોન્ફિડન્સ બી ના આવ્યું હોત, અને હું આજ સક્સેસ બી ના થયો હોત બહુ ઓછા સમય માટે. આજે ઓગસ્ટ મહિનો ચાલે છે, અને આજે ઓગસ્ટ મહિનામાં મારે 1 વર્ષ પૂરું થઈને 1 વર્ષની અંદર મારા જોડે એક જોબ તો છે, અને મને એટલો વિશ્વાસ છે કે STI બી મને 100% પોઝિટિવ રિઝલ્ટ આવશે. એટલે મારા જોડે 2 જોબ છે. એના પછી મેં રેલવેની બી એક એક્ઝામ પાસ કરી છે, એ બી મારા જોડે છે જ એક્સ્ટ્રામાં. એટલે વસ્તુ એવી છે કે એના માટે સાચી દિશામાં વાંચવું બહુ જરૂરી છે. તો મેં આવતાની સાથે ક્લાસીસ કર્યા રિટાયરમેન્ટ પહેલાં જ, તો એ મને બહુ જ એનો બેનિફિટ થયો. એટલે ગાઈડન્સ બહુ જરૂરી છે, અને ગાઈડન્સ કોણ આપી શકે છે? જે આ ફિલ્ડમાં પહેલાં રહી ચૂક્યા છે, જેને અનુભવ કરી ચૂક્યા છે, તો એ તમને જરૂર ગાઈડન્સ અને સાચું ગાઈડન્સ આપશે. માનસિક દબાણમાં નથી રહેવાનું વિદ્યાર્થી મિત્રો, પ્રફુલ્લિત થઈને વાંચવાનું છે. જીવનમાં તમે દબાણમાં રહેશો કે મારે કરવું છે, ના થયું, હું એક્ઝામ ફેલ ગયો છું, કે નથી થયું, થોડાક માર્ક માટે રહી ગયું, હતાશ નથી થવાનું, આવશે, સારું આવશે. તમે 99% મહેનત કરશો તો 5% લક જરૂર કામ કરશે તમારું, અને એ રીતે 100% તમે સક્સેસ થશો. પણ તમે 95%માંથી 94% આવીને અટકી જશો કે નથી થઈ રહ્યું, મારે હવે આ ફિલ્ડમાંથી મારે સ્વિચ કરી દેવું છે, તો તમે સક્સેસ નહીં થઈ શકો. એટલીસ્ટ તમે તમારું બેસ્ટ આપતા રહેશો કે મારે આ લાઈન સુધી પહોંચવું જ છે, તો તમને જરૂર સક્સેસ મળશે. એટલે વિદ્યાર્થી મિત્રો દબાણમાં ના આવો. મેં ઘણા વિદ્યાર્થીઓને જોયા છે, એમને મળતો હોઉં છું કે સર કે અમે 3-4 વર્ષથી મહેનત કરીએ છીએ, સફળતા નથી મળતી. તો તમને એવું લાગે છે કે તમે આટલું વાંચન કર્યું, તમારી કમી ક્યાં રહી જાય છે, કે ક્યાં આ વસ્તુમાં હું મેચ નથી થતો, મારા હેન્ડરાઇટિંગ ખરાબ છે, કે પ્રિલિમ્સ નથી નીકળતી, કે ઇન્ટરવ્યૂ નથી નીકળતું. તો જે વસ્તુમાં તમારું માઇનસ છે, તો એને તમે પોઝિટિવ કરવાનું વિચારો. તમે ગાઈડન્સ લો, મેન્ટરશીપ લો, અને એવી રીતે તમને સક્સેસ જરૂર મળશે. પણ ફિલ્ડ છોડીને જવું એ કોઈ ઓપ્શન નથી. અને તમને એવું લાગે છે કે બહુ સમય થઈ ગયો છે, નથી થયું, પણ મેં ના કીધું, જરૂર છે કે તમે સકારાત્મક હશો, તમારું ડિસિપ્લિન હશે, તો તમે ગમે તે ફિલ્ડમાં જશો, તમે સ્પર્ધાત્મકમાં હશો કે બિઝનેસ કરશો કે ગમે તે, તમને સક્સેસ જરૂર મળશે. એટલે એ ખૂબ જરૂરી છે. મળશે, તમને સફળતા મળશે. એના પછી નોકરીએ મને ભારતીય સેનાએ ઘણું બધું શીખવાડ્યું, અને હું તમારી જોડે શેર કરવા માગું છું કે અનુશાસન જરૂર રાખજો વિદ્યાર્થી મિત્રો. એના પછી પ્રાજેશ્વર ફાઉન્ડેશન અને યુટ્યુબના માધ્યમથી હું તમને એક રિક્વેસ્ટ કરવા માગું છું કે એઝ અ એક્સપિરિયન્સ, તમે એક વિદ્યાર્થી છો, તમે ભારતનું ભવિષ્ય છો, સરકારમાં જવા માંગો છો, અધિકારી બનવા માંગો છો, કર્મચારી બનવા માંગો છો, તો સ્વચ્છતા પ્રત્યે થોડા જાગૃત રહો. હું ઘણા કોમ્પ્લેક્સોમાં જાઉં છું, સ્ટડી કોમ્પ્લેક્સોમાં, મને ત્યાં થોડી ગંદકી એવું જોવા મળે છે. અને વિદ્યાર્થી તરીકે હું બી વિદ્યાર્થી તરીકે જ આવતો હતો, તો એક શોભનીય નથી. તમે અધિકારી બનવાના છો, ગુજરાતનું ભવિષ્ય બનવાના છો, તો હું તમને તહે દિલથી રિક્વેસ્ટ કરીશ કે થોડા આ બાબતે અવેર રહો, એક સારું મેનર્સ જાળવી રાખો. આપણે શું કે આપણા યુથ જોડે આપણે ઘણી અપેક્ષા હોય છે. ભણવામાં આવે છે કે ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે આપણી કન્ટ્રી, તો એનું યુથ જ્યારે યુટિલાઇઝ થશે તો એ દેશ માટે કંઈક સારું કરી શકશે, અને આવનારી પેઢીને કંઈક આપશે. તો આપણે સાથે મળીને સ્વચ્છતા ભારત માટે રાખીએ. અને શું કહેવાય, તમે જે ફિલ્ડમાં મહેનત કરી રહ્યા છો, તમને એમાં ચોક્કસ સફળતા મળશે, એવી મારી શુભકામનાએ. અને હું છેલ્લે જતાં એક વસ્તુ કહેવા માંગીશ, સક્સેસ થવા માટે તમારે ડિસિપ્લિન ખૂબ જરૂરી છે, ખૂબ ખૂબ ખૂબ, લાઈફમાં, પરિવારમાં, દરેક જગ્યાએ. તો એને જાળવી રાખો, આગળ વધતા રહો, સફળતા જરૂર મળશે. ધન્યવાદ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.